જો ભાઈ આ સ્વયંભૂ મહાદેવ મંદિર. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણે ગામડે બીજો દિવસ છે ને હમણાં જવાનું છે આપણે ધૂળ લેવા માટી, કેમ કે રસોડામાં છે ને અમારે ગારવાળું રસોડું છે, ગારાનું બનાવેલું, તો એમાં લીપવા માટે. હાલો ભાઈ, વાડી આવ્યા છે ને જલસા છે અહીંયા. મારો ભાઈ ખેડૂતને કાંઈ ઘટે નહીં. હું કેવું મોદીના રાજમાં તમારે સતીશભાઈ? આ મોદીના રાજમાં ભાઈ ખેડૂતને મોજ છે અમારો ભાઈ, કાંઈ ઘટે નહીં. હું કેવું પત્તાભાઈ તમારે? એમ ને કે લેવાઈ ગયા? જોટામાં આવી ગઈ કુતરી. કાંઈ વધતું ને ખેડૂત વાહે આ લાંબા થઈ ગયા બધા ડોહા, ઢેફામાં ઢહડી ને. તમે કઈક સપોર્ટ કરો ખેડૂત મિત્રો ને, નકર વલા કેમ 5-5 વીઘા એ વેસાઈ જાય બધા. આ બધા લેવા જ બેઠા. આ માંડવી માં ભાગ હો આપણો. કેમ ફટાકડા? હા તો મારે તો તારે હુતળી બોમ્બ લઈ દેજે મને 2 પેકેટ, બધા વધારે નહીં. ફટાકિયા ના કરે છે, બાકી આમ તો કઈ વધ્યું નથી ફટાકિયા નું. મોદીના રાજમાં બહુ સારું છે. હાલો ભાઈ માંડવી વીણવા. જો ખેડૂતના છોકરાને આવું કામ કરવું પડે મારો ભાઈ, ને તમારા છોકરા 80 માં જલસી મારે. જો માંડવી વીણવી પડે ભાઈ, આવું કરવું પડે બધું. જો કેટલી વીણી નાખી. અહીંયા ફટાકડા લેવાય ને તો ભાઈ મહેનત કરવી પડે આપડી, જેમ નહીં કે હાલો બાપા લઈ ગયો મને 100 રૂપિયાના 500 રૂપિયાના. અહીંયા મારો ભાઈ ખેડૂતના છોકરાને મહેનત કરીને બધું કામ કરવું પડે. હાલો ભાઈ હવે ફટાફટ જાય, આપણે જવાનું છે ડુંગર. ઓ ભાઈ હવે ઘરેથી નીકળી ગયા ગોળકા જવા માટે, ને આપણે જઈએ છીએ માતાજીએ રાંદલમાં. તો ચાલો રસ્તે છે, અહીંથી જવાનું છે પેલા ખાંભા અને ત્યાંથી જવાનું છે ગોળકા. હવે ભાઈ ખાંભા પહોંચી ગયા ને નાસ્તો કરી દઈએ, કેમ કે 2-2:30 વાગ્યે પહોંચવાનું છે આપણે. તો ત્યાં જમવાની કઈ વ્યવસ્થા હોય નહીં, તો આપણે નાસ્તો કરતા જઈએ અહીંથી, પહોંચ્યા ફટાફટ. હાલો ભાઈ વણેલા ખાવા ચાલુ થઈ ગયું ભાઈ. આવી ગયા છે આપણા બેનની ઘરે. અંદર જાય ભાઈ, આરામમાં છે એવું લાગે બધા અટાણે. ભૂલથી છે ને બીજાની ઘેર ઘૂસી જતા ને હવે ઠેકાણે અંજીર વાળું ઘર છે. આપણે હવે અંદર જાય. ઓ ભાઈ ફાઇનલ મહેમાન થઈને આવી ગયા આપણે કિશોરભાઈ ની ઘરે. કાંઈ ઘટે નહીં ભાઈ, ગામડાની મોજ જ અલગ છે. જો ભાઈ હા ઈંડોળો ભાઈ, નળિયા વાળા મકાનમાં ભાઈ ઓલા કેમ હવેલી બનાવી. કાઈ ઘટે જ નહીં ભાઈ, ગોકુળિયો કહેવાય ગોકુળિયો. મોજે મોજ હે, મોજે મોજ ને રોજે રોજ. હા મામા જો બેઠા. કેમ મોજ મોજ ભાઈ મોજ. હા તો વાંધો નહીં ભાઈ, અહીંયા બીજું શું હોય? ઓલા કેમ ઘરની સાહે ને ઘરનું ઘી હોય એટલે મારો ભાઈ કાંઈ ઘટે નહીં. ત્યાં ઓલા ડેરીના ડબલા ખાઈ ખાઈને લાંબા થઈ ગયા. રેશભાઈ મહેમાન થઈને આવ્યો મારી ઘરે કાઠિયાવાડમાં. મને કઈ ગોદડું પાથરવું નથી. ગોદડા એલા અહીંયા થોડા પાછળ કાયલાથી ભેગા હતા આપણે. ગોદડું તો પાથરવું પડે ને કાઠિયાવાડમાં તમે આવ્યા. ગોદડા પાથરવો પડે, મહેમાન થઈને આવ્યો પડે હાલે હવે ભાઈ. આપણે કાઠિયાવાડમાં બધું જોવે ભાઈ. કાઠિયાવાડમાં ભાઈ એક રિવાજ છે, આપણે કઈક મહેમાન થઈને જાય એટલે ગોદડા તમારે નવા હોય ને પેટી પટારામાં મૂકેલા તળિયે ઈ કાઢે મારો ભાઈ. હાલો ભાઈ હવે રજા લઈ કોટડી થી ને. કિશોરભાઈ નો તો ભાઈ વળાવવા આવ્યા છે, કાંઈ ઘટે નહીં. સપ્લાય નથી મહેમાન ગતિ કરી જો મામા એને કામમાં તડકા ના ભાઈ. ઠીક છે, હાસીને પોકી જાવ. હા આવજો રસોલ પર. પાકો પાકો. ને આમ બારીલ ડોકા બોકા કાઢતા નહીં. નહીં ગાડી લઈને આવ્યા એટલે. તો ફાઇનલી મિત્રો આપણે ગોળકા પહોંચી ગયા ને અહીંયા આપણે રાંદલમાં ને ત્યાં છે આવ્યા હતા માતાજીના દર્શન માટે. જો એમનું ઘર છે, એ માતાજીની સેવા બધી કરે છે. ભાઈ રાંદલમાના દર્શન કરીને નીકળી ગયા છે ઘરે પાછા આપણે જવા માટે. ને એક ભાઈ ને આવેલા હતા દર્શન કરવા, એને સચમાં આપણને ગિફ્ટમાં આપી દીધી. ભાઈ તમે લેતા જાવ કેમ કે રિટર્નમાં સચમાં નહોતી અને હેલ્મેટ નહોતું આપણી પાસે, એટલે એને હેલ્પ કરી દીધી છે. હવે રસ્તામાં ભાઈ ટ્રેન આવી, અહીં વેઇટ કરીએ છીએ. હવે અહીંયા તો બધી લોકલ ગાડી હોય એટલે વાર લાગે.
આ માલગાડી છે ભાઈ, આમાંય હેવી લોડિંગ છે. એકની ઉપર બીજો ડબ્બો ચડાવ્યો, જોયું ભાઈ? આ છે આપણું સૌરાષ્ટ્ર, કાંઈ ઘટે નહીં. એકની ઉપર બીજો ડબ્બો ભાઈ, આવું ક્યાંય નહીં જોયું હોય સિટીમાં. ડબલ ધડાકા ઓલા કે એક ઘાયે બે પક્ષી મેરા, એવું છે મારો ભાઈ અહીંયા મૂકે ની કાઠિયાવાડી. હાલો હવે નીકળીએ ભાઈ, ફાટક ખુલી ગયું છે ફટાફટ. મારો ભાઈ સીતારામ. ઓ ભાઈ, હજી તો આપણે દ્રોણેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા છીએ. અહીંયા દ્રોણેશ્વર અમારે એકદમ નજીક જ થાય છે, પણ હવે થોડુંક લેટ થઈ ગયું છે એટલે આપણે દર્શન કરવા નહીં જઈ શકીએ. તો જો ભાઈ, અહીંયા સ્વયંભૂ મહાદેવ મંદિર છે આપણે ભોળાનાથનું. અત્યારે આરતી થઈ રહી છે ને પાણી તો ભાઈ અહીંયા ચાલુ જ હોય. અમારે એકદમ મસ્ત નજારો. ને આ બાજુ જો ડેમ છે. અહીંયા તમે સ્પેશિયલ ટાઈમ લઈને આવો તો તમને ફૂલ એન્જોય મારો ભાઈ, કાંઈ ઘટે નહીં, મજા જ આવ્યા કરે. પાણી ચાલુ જ છે. જય દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા. તો ફટાફટ ઘરે પહોંચીએ મિત્રો, ચાલો બાય.